સાચી વાત ને રાહુલભાઈ? મોજ કરવાની આજે. રાજુભાઈ બાકી છે, વાસીત્ર બાકી, પણ અમે ઘેર જઈ જઈએ તારે. અમદાવાદ, બાય બાય અમદાવાદ. તો જય માતાજી, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજે તારીખ 14 છે અને આજે બ્લોગ બનાવવાનો છે આપણે ઉત્તરાયણ ઉપર. આપણે આજે ફરવા જઈએ છીએ મિત્રો સાથે, તો તમને બતાવશું. હવે બિંદુ સરોવર પિકઅપ ઉપર આવી ગયા છીએ આપણે. જય માતાજી રાજુભાઈ, રાહુલભાઈ છે, વિજયભાઈ છે, રાજુભાઈ છે. બિંદુ સરના પિકઅપે આપણે આવી ગયા છીએ. શું સાધન કર્યું આપણો? રિક્ષામાં જવાનું આપણે એન્જોય કરતા કરતા. સાચી વાત ને રાહુલભાઈ? મોજ કરવાની આજે. રાજુભાઈ મોજે દરિયા. વિજયભાઈ કોઈ બોલતા નહીં. આપણો રિક્ષા આવે છે, હમણાં બતાવશું. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો રિક્ષા આવી જઈએ આપણો. લા કેટલી વાર કરી? હેપી ઉત્તરાયણ. એન્જોય 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 એન્જોય. મોજ મોજ. જો પેલી થાળ જાય. આપણે રિક્ષામાં આવીએ, હાઈવે ઉપર ઊંઝા આવીએ આપણે. બહુ તો કોઈ પતંગ ચકતા નહીં. જય હિન્દ. આજુભાઈ એન્જોય. લાઈક કરો, ફોલો કરો. આપણે રિક્ષા ગેસ પુરાવાનો. રિક્ષા ગેસ પુરા જાય. હા પંપ આપણે રિક્ષામાં ગેસ પુરાવાનો. જેમ કે આગળ ભાઈ હેરાન ના થવું પડે. આપણો જગદીશભાઈ અડે આપણે ગેસ પુરાવા. આપણે હાઈવે પર આવી ગયા. જુઓ ઊંઝાનો પુલા રહ્યો. હેપી ઉત્તરાયણ રાજુભાઈ. આપણે ગેસ પૂરા ઉભા કેમ પતંગ આપણા હાથમાં આવી ગયો. રાજુભાઈએ પતંગ પકડ્યો. આપણે રાજુભાઈનો ફોટો પાડીએ છીએ. સારો જુઓ. નેચે કરો થોડો, પડછાયો આવો. બસ પતંગ આ બાજુ રાખો આખો. બસ વિજયભાઈ ના હાથમાં પતંગ આવી ગયો ડાયરેક્ટ. જો આપણે ફોટા પાડીએ, ફોટોગ્રાફી કરીએ. વિજયભાઈ પતંગ લાલ કરી ગયો. આપણા હાથમાં પતંગ આવી ગયો. હજી પતંગ ચગાવવાનું ચાલુ કર્યું તો પતંગ હાથમાં આવી ગયો. વિજયભાઈ હાથમાં પતંગ આવી ગયો. જો આપણે પકડવાની જરૂર નથી. પતંગ ડાયરેક્ટ આપણા હાથમાં જ આવી. જો પેલો પોળે પતંગ દેખાય તમને? ઝૂમ કરીને બતાવીએ આપણે તમને. જોવા પડે બોય. તો આપણી રિક્ષા હજી આવી નહીં ગેસ પુરાઈને, તો આપણે વેઇટ કરીએ છીએ. આપણે જવાનું છે અમદાવાદ. ફૂલ એન્જોય. આપણે નાસ્તો કરવા મેહોણા ઉભા રહીએ. જુઓ ઇડલી. રાજુભાઈ તો લાગી ગયા ઇડલી ખાવા. રાજુભાઈ ઇડલી કેવી હ? એક નંબર. જગાભાઈ ઇડલી કેવી હ? આ ભાઈની ઇડલી ખાવા આવજો બધા. ડીશો બની ગઈ મસ્ત. જો એક નંબર ઇડલી. આ ભાઈની દુકાન. ભાઈ તમારા દુકાનનું નામ હું? મહાકાલી ઇડલીવાળા સેન્ટર. જોરથી બોલો. મહાકાલી ઇડલીવાળા સેન્ટર, મહેસાણા હાઈવે ઉપર સી. તમે જુઓ મસ્ત બનાવી, ખાવા આવજો. ઇડલી બહુ મસ્ત, જોરદાર. ખરેખર મસ્ત. જો બીજે જેવું જાપોટ. એવી જાપોટ એવું જ કહેવાય. કેવી બનાવી? વિડીયો બન્યા રહેજો. તો આપણે ફોટોગ્રાફી કરવા આવી ગયા છીએ. જુઓ તળાવ કેવું છે. આપણે બડોસણ ગામમાં છીએ.
આ વડોસણ ગામનું તે તળાવ છે. રાજુભાઈ જુઓ ને ફોટોગ્રાફી કરવા ગયા હતા. વિજયભાઈ રાહુલભાઈ ઉભાઈ, જગદીશભાઈ પેલી બાજુ ફોનમાં વાતો કરી. બહુ મજા આવી ગઈ આજ. આપણા ફેમસ થવાનું હોય. मेरी जान લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, सपोर्ट करजो फूल. હા. તો આપણે રમોસણા ચોકડી આવી ગયા છીએ. કાકાના પપ લેવા અને દાબેલી પેક કરાવી છે. કાકા બહુ મસ્ત દાબેલી પપ બનાવી. કાકા જગ્યાનું નામ શું હોય? हमारा टोकरी રમોસણા ચોકડી. જુઓ કાકા કેટલા મસ્ત પપ બનાવી. फूला शेरा પૂર્ણા છે, બહુ મસ્ત પપ બનાવી. એકવાર ટ્રાય કરજો તમે. દાબેલી પણ બહુ સરસ બનાવી છે. એકવાર તમે આ બાજુ મહેસાણા હાઈવે નીકળો તો ચાકજો જેવા બની. તો આપણે અમદાવાદ આવી ગયા છીએ. જો પતંગો તૈયાર થઈ. વિજયભાઈ પતંગ તૈયાર કરી. જો ધાબુ જેવડું મોટું છે. વિજયભાઈ અમદાવાદમાં કેવું લાગે? एक 2 मिनट હું ખાલી કિન્યા બદલો. કિન્યા બોધી લો તમે. તો વિજયભાઈ કે અમે કિન્યા બોધી લઈએ. પગમાં દોડી દોડી છી. અમદાવાદની મોજ. તો આપણે બહુ મજા કરી અમદાવાદમાં. બધા ઘેર જઈએ છીએ. હવે બહુ પતંગ કાપ્યા આપણે. રાજુભાઈએ બહુ પતંગ કાપ્યા, મેં કાપ્યા, વિજયભાઈ કાપ્યા, રાહુલભાઈ આગળ બેઠા આપણે, જગદીશભાઈ રિક્ષા ચલાવી. અમદાવાદમાં કેવી મજા આવી? જલસા કરે આજે. ખરેખર બહુ આનંદ આવી ગયો આજે. ખરેખર એવું લાગે ઉત્તરાયણ માસી કાલ આવવાનું સારું. રાજુભાઈ બાકી છે વાસી ઉત્તરાયણ બાકી, પણ અમે ઘેર જઈએ છીએ તારે. હવે આવતી 14 તારીખે આપણે 2026માં મળશું અમદાવાદમાં. બાય બાય અમદાવાદ. બાય બાય અમદાવાદ. તો મિત્રો મળશું આપણે નવા બ્લોગમાં. બન્યા રહેજો બ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મજા આવી હોય તો શેર કરજો. જય માતાજી. તો આપણે ઉત્તરાયણ કરીને આવીએ મહેણા. હવે ઘેર રિટર્ન જઈએ. તો આપણે ચૌધરી ચામાં ચા પીવા ઉભા રહેતા બધા. તો આપણે બધા ભાઈબંધો આટલા ઉભા. વિજયભાઈ આટલા ઉભા. જુઓ વિજયભાઈ જોડે વાત કરાવીએ. ઉત્તરાયણ જેવી મજા આવી અમદાવાદમાં. હા મજા આવી ગઈ. જો રાજુભાઈ ફોટા પાડી રાહુલભાઈના. રાજુભાઈ અમદાવાદમાં કેવી મજા આવી ગઈ આપણને? બહુ મજા આવી. ફૂલ મોજે દરિયા કરે. મોજે દરિયા. બધા ભાઈબંધોએ બહુ પતંગ ચકાયા. હવે ઘેર જઈએ રિટર્ન. અમે હમણાં ચા પીવા ઉભા છીએ. આ ચા પીવા રજવાડી ચામાં ચા પીવા ઉભા છીએ. આ ચા બાપી લીધી મસ્ત કટિંગ. મજા આવી ગઈ આમ જોરદાર. રાજુભાઈ જુઓ ને ફોટા પાડી રહ્યા. તો મિત્રો બહુ મજા કરી ઉત્તરાયણની. હેપી ઉત્તરાયણ બધાને. તો મળીએ આપણે નવા બ્લોગમાં. જય માતાજી. આ બધું